પ્રભુ, અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ કે આ સમયે તમારું વચન કે જે જીવંત છે, પવિત્ર છે, બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, અમારી સાથે વાત કરે, અમારા જીવનોમાં કામ કરે એવી કૃપા ચાહીએ છીએ. અને મને વધસ્તંભની પાછળ રાખજો અને તમારું વચન બોલવાના માટે સહાય કરજો. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન. પ્રેરિતોના કૃત્ય 14મો અધ્યાય 1 થી 28 વચનો આપણી આગળ વાંચવામાં આવ્યા છે. અને આ જે પ્રેરિતોના કૃત્ય 14મો અધ્યાય છે એમાં પ્રભુના બે સેવકો પાઉલ અને બારનાબાસ તેઓના જીવનના સેવા કાર્ય વિશે ત્યાં આખો ચિતાર આપવામાં આવ્યો છે. અને જે શીર્ષક તેને આપવામાં આવ્યું છે એ તો છે ક્વોલિટીઝ ઓફ એન ઇફેક્ટિવ સર્વન્ટ ઓફ જીસસ ક્રાઇસ્ટ. તમે પ્રભુના આ બંને સેવકો પાઉલ અને બારનાબાસ તેઓના સેવા કાર્યના જો લેખાજોખા કરો, તેના ઉતાર અને ચઢાવ વિશે તમે જો વિચાર કરો તો એક અલગ જ ચિત્ર તેમાંથી ઉભરાઈ આવે એવું છે. અને આ પ્રભુના સેવકોનું જે સેવા કાર્ય છે એ યહૂદીઓ મધ્યનું છે અને સાથે વિદેશીઓ મધ્યનું પણ છે. અને આ બંને પ્રકારના લોકોની વચ્ચે પાઉલ અને બારનાબાસ તેઓએ જે સેવા કાર્ય કર્યું છે એ બહુ અજાયબ જેવું છે. હવે મને તમારી મદદની જરૂર છે, એટલે તમારે વાંચીને પોઈન્ટ આઉટ કરવાનું છે કે આ 14મા અધ્યાયમાં પાઉલ અને બારનાબાસની સેવા દ્વારા કઈ કઈ ઉત્તમ બાબતો બની એ તમારે મને શોધીને બતાવવાનું છે. વારાફરતી તમે જેને પણ મળે તમે મને બતાવો કે કયું કયું શું શું સારું થયું, કઈ કઈ ઉત્તમ બાબતો બની. ઓકે, કઈ કલમમાં? પહેલી જ કલમમાં યહૂદી અને ગ્રીકોએ વિશ્વાસ કર્યો. ઓકે, ઘણા લોકોએ વિશ્વાસ કર્યો. બીજું કંઈ? એ નેગેટિવમાં આવશે. પોઝિટિવ બાબતો કઈ કઈ બની છે? ચમત્કારો થયા છે. કઈ કલમ? ત્રીજી કલમ. ઓકે, બીજું કંઈ? નેગેટિવ બાબતો બી તમે મનમાં રાખજો, પાછળથી આપણે જે કંઈ નકારાત્મક બાબતો બની છે એનું લિસ્ટ પણ જોઈશું. વેરી ગુડ. કઈ કલમ? ત્રીજી કલમમાં તેઓએ ધીરજથી એક લાંબી મુદત સુધી સેવા કાર્ય કર્યું. ઓકે, બીજું કંઈ? વેરી ગુડ. છઠ્ઠી કલમમાં એ લોકોનું સેવા કાર્ય ચાલુ જ છે. 6 અને 7 કલમ આપણે લઈ શકીએ કે તેઓ ત્યાં ચાલ્યા ગયા અને છતાં પણ સેવા કાર્ય ચાલુ જ રહ્યું. સુવાર્તા છોડી નથી એ લોકોએ. આ એક ઉત્તમ બાબત બની છે. બીજું કંઈ? વેરી ગુડ. 8મી કલમ પ્રમાણે 10મી કલમ પ્રમાણે એક ચમત્કાર થાય છે અને સાજાપણું ત્યાં થાય છે. 8 થી 11 કલમ લઈ શકાય. એમાં આખો બનાવ આપવામાં આવ્યો છે કે જ્યાં ગાડી એક ચમત્કાર થાય છે. બીજું કંઈ? ઓકે, લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો છે. બીજું? દેવ આપણી પાસે આવ્યા છે. ઓકે, દેવ તરીકેનો સ્વીકાર તેઓએ ત્યાં પાઉલ અને બારનાબાસનો કર્યો છે. એક ઉત્તમ અથવા પોઝિટિવ બાબત તરીકે લઈ શકાય કે લોકોએ બહુ આવકાર આપ્યો, લોકોએ તેમને દેવ તરીકે સ્વીકારી લીધા. બીજું કંઈ?
ઓકે. 18મી કલમમાં બહુ મુશ્કેલીથી તેઓને બલિદાન આપતા અટકાવ્યા, નહીં તો ત્યાંના લોકો અને ત્યાં મંદિરનો યાજક એ પાઉલ અને બારનાબાસના માટે ફૂલહાર લઈને આવ્યો હતો. તેઓને ફૂલહાર પહેરાવીને તેઓની આગળ એક ગોધાનું બલિદાન તે આપવા માંગતો હતો, કારણ કે એણે જાહેર કરી દીધું હતું કે આ લોકો બંને દેવ છે, આપણી મધ્ય દેવ ઉતરી આવ્યા છે. ઓકે. બીજું કંઈ? પથ્થરમારો થયો તો પણ પાઉલ બચી ગયો. કઈ કલમ? 19મી કલમ. ઓકે. સાક્ષી આપ્યા વગર રહ્યો નહીં. કઈ કલમ? 17મી કલમ. ઓકે. 17મી કલમમાં સાક્ષી આપ્યા વગર તે રહ્યો નહીં. 15મી કલમમાં મેં એવું લખ્યું છે કે સુવાર્તા તેમણે પ્રગટ કરી, ખરા અને સાચા દેવ તરફ લોકોને દોર્યા, એવું થયું છે. ઓકે. બીજું કંઈ? હા, મંડળીમાં સારા વડીલોની નિમણૂક કરી. એક્ઝેક્ટલી. કઈ કલમ છે? 23મી કલમમાં. ત્યાં બધાનો મત લીધો છે, પછી મત ગણતરી થઈ હશે, ખબર નથી મને, પણ બધાનો મત લઈને ત્યાં ગાડી વડીલોની નિમણૂક કરવામાં આવી છે. ઓકે. બીજું કંઈ? એક્ઝેક્ટલી. 22મી કલમમાં શિષ્યોના મન દ્રઢ કર્યા, અને શિષ્યોના મન દ્રઢ કરવાની સેવા ત્યાં બજાવી છે, કે જેથી કરીને લોકો પ્રભુમાં ટકી રહે, આગળ વધ્યા કરે. હજુ કંઈ? ઓકે. એક્ઝેક્ટલી. 15મી કલમ પ્રમાણે જ્યારે લોકોએ તેમને દેવ જાહેર કરી દીધા, ત્યારે પાઉલ અને બારનાબાસે એવું કહ્યું કે અમે દેવ નથી, અમે તમારી જેવી જ પ્રકૃતિના માણસો છીએ, અને એ રીતે પોતાને પ્રગટ કર્યા. એક્ઝેક્ટલી. વેરી ગુડ. બીજું કંઈ? હા, 27મી કલમ પ્રમાણે વિશ્વાસનું બારણું જે ઉઘાડ્યું હતું તે તેમણે કઈ સંભળાવ્યું? 26મી કલમમાં તેઓને દેવની કૃપાને સોંપવામાં આવ્યા. 26મી જે કલમ છે એમાં એ લોકોએ બધી મુસાફરીઓ કરી છે. આ ઉતાર ચઢાવમાં પણ એ લોકોની મુસાફરી ચાલુ છે, અને પછીથી બધાને ભેગા કરીને એમણે રિપોર્ટ આપ્યો છે, સેવા કાર્યનો રિપોર્ટ આપ્યો છે. અને 27મી કલમમાં પણ એમણે એવું જ કર્યું છે. 27મી કલમમાં શું કર્યું છે? એ રજૂઆત કરી છે. એટલે વાર્ષિક સામાન્ય સભા એમણે ભરી છે, બરાબર છે? કારણ કે કયા કયા કામો કર્યા એ બધાને ભેગા કરીને પછી રિપોર્ટ આપ્યો કે અમારા દ્વારા પ્રભુએ આવા કામ કર્યા છે, અને એ વાર્ષિક સામાન્ય સભા એ લોકોએ ભરી ને પછી બતાવ્યું કે પ્રભુએ અમારા દ્વારા આવું કામ કર્યું છે. ઓકે. એટલે આ બધી જ સારી બાબતો આપણને 14મા અધ્યાયમાં દેખાય છે. કઈ નેગેટિવ બાબતો તમને જોવા મળે છે? પાઉલ અને બારનાબાસે 14મા અધ્યાયમાં આખી જે મિશનરી મુસાફરી કરી છે, તમે મને બતાવી શકો કે ક્યાંથી ક્યાં તેઓ ગયા છે? એવું તમને કંઈ ખ્યાલ આવે છે? ઓકે. ઇકોનિયા છે, દરબેમાં ગયા છે. ઓકે, સારું. એ લોકો ક્યાંથી નીકળ્યા હતા એ કોઈને ખ્યાલ છે? મૂળ રીતે એ લોકો અંત્યોકથી નીકળ્યા હતા, અને પછીથી ઇકોનિયા, લુસ્રા, દરબે
અને પાછું દરબેથી લુસ્રા, લુસ્રાથી ઇકોનિયા અને ઇકોનિયાથી અંત્યોખ, એ રીતે વળતી મુસાફરી એ લોકોએ કરી. સારું, કઈ નેગેટિવ બાબતો બની છે, કઈ મુશ્કેલીઓ આવી, કયા પ્રશ્નો થયા? અવિશ્વાસી યહૂદીઓએ લોકોને ભડકાવ્યા. કઈ કલમ? બીજી કલમ. ઓકે, બીજું? લોકોમાં ફાટફૂટ પડી છે. ઓકે, પથ્થરે મારવાની વાત આવી છે. કઈ કલમમાં? 5મી કલમમાં. કોને મારે છે? પાઉલને. ઓકે, બીજું કઈ? એટલે નહસવાનો સમય આવ્યો છે. સુવાર્તાના કાર્યમાં એ લોકોએ ભાગવાનો, નહસવાનો, પોતાનો જીવ બચાવવાનો સમય પણ આવ્યો છે. બીજું? ઓકે, હા, એ લોકોની ગેરસમજ છે, પણ એ એક હકારાત્મક, જાણે કે એ લોકોના માટે તો બહુમાન જેવું થઈ રહ્યું છે. એ લોકોની ગેરસમજ છે, પણ એક બહુ માન એ લોકોને આપી રહ્યા છે. ઓકે, બીજું કઈ મુશ્કેલી સેવાના કાર્યમાં, મુસાફરીમાં, સુવાર્તા પ્રગટ દરમિયાન? કારણ કે યહૂદીઓ મધ્યે અને બિન યહૂદીઓ, વિદેશીઓ મધ્યે સુવાર્તાનું કાર્ય તેઓ કરતા આગળ વધ્યા છે. ફૂલ ના સુકાયા એટલી વારમાં પથ્થર મળ્યા. કઈ કલમમાં? 19મી કલમમાં. બરાબર છે. એટલે તમે જો જુઓ તો કેટલી વખત પથ્થરની વાત આવે છે? 2 વખત. કઈ કલમમાં? 5મી કલમમાં બી પથ્થરે મારવામાં આવ્યા છે અને 19મી કલમમાં પાછું પથ્થરે મારવામાં આવી રહ્યા છે. ઓકે, આઈ થિંક ધેટ્સ ઇટ. 19મી કલમમાં કદાચ છેલ્લો એવો બનાવ દેખાઈ રહ્યો છે કે જ્યારે તેઓને પથ્થરે મારવામાં આવી રહ્યા છે. સારું, તો થેન્ક યુ સો મચ તમારું આ સ્ટડીને માટે, તમે ઇન્વોલ્વ થયા, જવાબો આપ્યા એ માટે. એક જ અધ્યાયની અંદર આ 28 કલમમાં પાઉલ અને બારનાબાસની 3 અલગ અલગ શહેરોની જે મુલાકાત છે, મુસાફરી છે, મિશનરી જર્ની છે, ઇકોનિયા, લુસ્રા અને દરબે, અને તેમાં જે ભારે ઉતાર અને ચઢાવ આપણને જોવા મળે છે. એક વખત તેઓને દેવ તરીકે પૂજવાની શરૂઆત થાય છે અને એ જ જગ્યાએ થોડી વારમાં લોકો પથ્થરે પાઉલને મારે છે, એટલે સુધી કે એ મરી ગયો છે એમ કહીને એને ઘસડીને બહાર નાખી આવવામાં આવે છે. અને ભલો આ સુવાર્તાના કાર્યમાં અથવા તો મંડળી તરીકેના આપણા સેવા કાર્યનો એક ભાગ છે કે જેમાં ઉતાર અને ચઢાવ એ ચાલ્યા કરતો હોય છે. આપણે કોઈ સ્ટેગ્નન્ટ અથવા તો સ્ટેડી લાઈફસ્ટાઈલ પ્રભુએ મારા ને તમારા માટે આપી નથી કે સતત આપણને આવકાર જ મળ્યા કરે, સતત ફળ મળ્યા કરે, સતત પથ્થર મળ્યા કરે, એવું પ્રભુએ મારા અને તમારા માટે રાખ્યું નથી. પાઉલ અને બારનાબાસનું જે જીવન છે, અંત્યોખમાં તેઓને એક ખાસ અભિષેક કરવામાં આવ્યો, પ્રાર્થના કરવામાં આવી, તેઓને સેવાના કાર્ય માટે મોકલવામાં આવ્યા. બધી જ કલમો અત્યારે આપણે જોતા નથી, સમયે સમયે જોઈશું. અને કહેવામાં આવ્યું કે આપણે પ્રાર્થના સહિત તેઓને સુવાર્તાના કામને માટે અલગ કરીએ છીએ. અને આ કાર્યમાં જે ભારે ઉતાર અને ચઢાવ આવ્યો છે, એક સમયે તેઓ જ્યારે સુવાર્તા સાંભળી રહ્યા છે, લોકો પ્રભુનું વચન સ્વીકારી રહ્યા છે, બીજી જ કલમમાં લોકો ઉશ્કેરાટ કરે છે ને એ લોકોને પથ્થરે મારવામાં આવે છે. અને માટે હું તમારી આગળ 7 અલગ અલગ બાબતો લાવવા માંગુ છું.
અને એમાંની બની શકે એટલી આજે આપણે જોવા માંગીએ છીએ. સૌથી પહેલી જે બાબત છે તે તો એ છે કે સ્પિરિટ ગિફ્ટેડનેસ, પ્રભુ તરફથી આત્માના જે કૃપાદાન સેવાને માટે આપવામાં આવે છે. પ્રભુ આપણને સેવાને માટે કૃપા રૂપી દાન આપે છે પોતાની ઈચ્છા મુજબ, અને એને લઈને આપણે સેવામાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે જો 1 કોરિન્થી 12મો અધ્યાય ને 7મી કલમ વાંચો તો ત્યાં આ બાબતો લખવામાં આવેલી છે. 1 કોરિન્થી 12મો અધ્યાય ને 7મી કલમથી હું તમારી આગળ વાંચું છું. 1 કોરિન્થી 12 અને 7. પણ આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે, કેમ કે કોઈને આત્માથી જ્ઞાનની વાત આપવામાં આવેલી છે, કોઈકને એ જ આત્માથી વિદ્યાની વાત, કોઈકને એ જ આત્મા વડે વિશ્વાસ, કોઈને એ જ આત્મા વડે સાજા કરવાનું કૃપાદાન, કોઈને ચમત્કાર કરવાનું દાન, કોઈને પ્રબોધ, કોઈને આત્માઓની પરીક્ષા કરવાનું, કોઈને ભિન્ન ભિન્ન ભાષાઓ અને કોઈને ભાષાંતર કરવાનું દાન આપવામાં આવ્યું છે. અને માટે સૌથી પહેલી બાબત એ છે કે પ્રભુ પોતાની ઈચ્છા મુજબ આપણને દાન આપે છે કે જેથી કરીને આપણે સેવામાં એનો ઉપયોગ કરી શકીએ. અને આ આપણા માટે એક બહુ સુંદર, બહુ અજાયબ જેવી વાત છે કે જેટલા પ્રભુના આત્માથી દોરાઈને સુવાર્તાના કાર્યમાં જોતરાવા માંગે છે, મંડળીના કામમાં જોડાય છે, કોઈ પણ પાંખમાં, કોઈ પણ સ્તરે, પછીથી એ દેવળ સાફ સફાઈ હોય કે પછીથી બીજું પાસ્ટોરેટ કમિટીનું કામ હોય કે ક્વાયર છે કે પછીથી કોટેજ મિટિંગ છે કે પછી ગ્રામ્ય વિસ્તારની સુવાર્તાનું છે, કોઈ પણ કામમાં આપણે જોડાયેલા છીએ ત્યારે પ્રભુ આપણને એક ખાસ દાન આપે છે કે જેથી કરીને આપણે તેનો ઉપયોગ કરીએ, આપણે તેને વાપરીએ ફોર ધ કોમન ગુડ, લોકોના હિતને માટે. અને એ જ દાન એ પાઉલ અને બારનાબાસને આપવામાં આવ્યું છે. ઘણા બધા દાન અલગ અલગ સમયે તેઓના જીવનોમાં પવિત્ર આત્માના કામો તેમના જીવન દ્વારા જોવા મળે છે. ગિફ્ટ ઓફ ટીચિંગ, તેઓએ વચન વહેંચ્યું અને લોકો પ્રભુનો સ્વીકાર કરવા લાગ્યા, લોકો વિશ્વાસ કરવા લાગ્યા. ગિફ્ટ ઓફ ટીચિંગ એટલે તમને જો સુવાર્તામાં શિક્ષણનું દાન છે તો યુ યુઝ ઇટ, એને વાપરો. બાઇબલ અભ્યાસને માટે, બીજાઓને વચન કહેવાને માટે, કોઈ લગ્ન પ્રસંગમાં ભેગા થઈ ગયા છે તો કોઈ કલમ ઉપર ચર્ચા કરવાને માટે યુઝ ઇટ. ગિફ્ટ ઓફ ટીચિંગ કે જેને આપણે વાપરીએ, કારણ કે આપણે સેવામાં જોતરાયેલા છીએ. એનો મતલબ એ નથી કે કોટેજ મિટિંગમાં બાઇબલ અભ્યાસ સોંપેલી હોય ત્યારે જ બાઇબલની વાત કરીએ, પણ કશેક ભેગા થઈ ગયા છે, રસ્તા ઉપર ઊભા રહીને ચા પી રહ્યા છે અને આપણે વાત કરીએ કે મારો આજે શાંત સમય આવો રહ્યો, અને બીજા એમાંથી કંઈક શીખશે. કોઈકની મુલાકાતે ગયા છીએ તો તમારું બાઇબલ વાંચન કેવું ચાલે છે, અથવા તો હું આજે આવું શીખ્યો, આવી 1-2 વાક્યની વાત આપણે કરીએ અને પ્રભુનું વચન બીજાઓ શીખે. બીજું જે છે એ ગિફ્ટ ઓફ એક્ઝોલ્ટેશન, ઉત્તેજનની જે સેવા ત્યાં આપવામાં આવી છે. આગળ આપણે એને ઊંડાણથી જોઈશું. 22મી કલમ જે લખવામાં આવી છે, તેઓએ શિષ્યોના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને માટે સુબોધ કર્યો. આ એક્ઝોલ્ટેશન જે છે ને એ સુબોધ છે, એ ઉત્તેજન છે, જે એન્કરેજમેન્ટ છે. વેરી ગુડ, તમે બાઇબલ અભ્યાસ બહુ સારો લીધો, તમે પેલા ગામની મુલાકાત લીધી, એનાથી કેટલા બધા જીવનો પ્રભુની પાસે આવશે. તમે આજે આ કમિટીમાં સમય આપ્યો, થેન્ક યુ સો મચ, કારણ કે તમારો સમય મંડળીને માટે બહુ ઉપયોગી છે, બહુ મૂલ્યવાન છે. તમે અગાઉથી આવીને પ્રેક્ટિસ કરો છો, તમારી આ અગાઉથી અહીંયા આવવું, પ્રેક્ટિસ કરવું એ મંડળીના માટે ઉપયોગી છે. આપણે એકબીજાને એક્ઝોલ્ટ કરીએ, એક્ઝોલ્ટેશન, ઉત્તેજન આપીએ, અને એ સુબોધની સેવા છે. અને ગિફ્ટ ઓફ ટીચિંગ 23મી કલમમાં લખવામાં આવ્યું છે, વળી તેઓએ દરેક મંડળીમાં મત લઈને વડીલો નિમ્યા અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને
પ્રભુ ઉપર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેને સોંપ્યા. આ વિશ્વાસમાં ટકી રહેવાને માટે એક લીડરશિપ ત્યાં આપવામાં આવી છે. ટીચિંગ, ગિફ્ટ ઓફ ટીચિંગ, ગિફ્ટ ઓફ એક્ઝોર્ટેશન, ગિફ્ટ ઓફ લીડરશિપ, જેઓને પ્રભુએ આગેવાની માટે ગિફ્ટ આપી છે. લોકોને મળવું, લોકોને કામને માટે દોરવણી આપવી, લોકોને કામને માટે આગળ કરવા, એ લીડરશિપ. અને આ સર્વ પવિત્ર આત્માના કૃપાદાન છે. તમે બીજાઓને ઉત્તેજન આપો છો એ તમારો સ્વભાવ નથી, એ પ્રભુની કૃપા તમારા ઉપર છે કે તમે બીજાઓને આગળ કરી શકો છો, ઉત્તેજન આપી શકો છો. તમે જ્યારે શીખવીએ છીએ આપણે બીજાઓને, ઇટ્સ એન ગિફ્ટ ઓફ ટીચિંગ, ઈશ્વર તરફથી મળેલી એક ભેટ છે. કે ગિફ્ટ ઓફ લીડરશિપ, દરેક જણ કદાચ દોરી શકતા નથી, દરેક સંદેશા આપી શકતા નથી, દરેક જણ સાજાપણાનું કામ કરી શકતા નથી. પ્રભુએ આપણને દરેકને અલગ અલગ કામ વહેંચી આપ્યા છે. અને મૂળભૂત રીતે આ સ્પિરિટ ગિફ્ટેડનેસ, આ સૌથી પહેલી બાબત સુવાર્તાના કાર્યમાં જોવા મળે છે. જો હું અને તમે સેવામાં જોતરાયેલા છે, સેવા કરવાનું મન ધરાવીએ છીએ, આપણામાં એક ઉમળકો છે, એક ઉત્કંઠા છે, એક ડિઝાયર છે, આઈ વોન્ટ ટુ સર્વ ગોડ, then God will give you some kind of gift which you will able to use it for the common good. લોકોના હિતને માટે, લોકો પ્રભુની પાછળ આવે, લોકો પ્રભુને ઓળખે, લોકો પ્રભુને મહિમા આપે માટે આપણે તેને ઉપયોગી કરી શકીશું. 2 કોરિન્થી 12 અને 12 કોઈ વાંચશો? ત્યાં લખવામાં આવ્યું છે કે આ જે લક્ષણો છે એ તમારી આગળ પ્રગટ કરવામાં આવ્યા છે. પરાક્રમી કામો અને ચિહ્નો, અદ્ભુત કાર્યો. કારણ શું છે? હેબ્રીઓનો પત્ર 2 અધ્યાય 3 અને 4 કલમ કોઈ વાંચશો? હેબ્રીઓનો પત્ર તેનો 2 અધ્યાય 3 અને 4 કલમ. હેબ્રી 2, 3 અને 4. ચોથી કલમમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, તેઓની સાથે, એટલે પ્રેરિતો જે સુવાર્તા આપતા હતા તેઓની સાથે દેવ પણ ચિહ્નોથી, અદ્ભુત કૃત્યોથી, નાના પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલા દાનથી સાક્ષી આપતો હતો. પવિત્ર આત્મા ચમત્કારો દ્વારા સાક્ષી આપે છે કે હું આ વ્યક્તિની સાથે છું. અદ્ભુત કામો થાય છે, ચમત્કારો થાય છે. ઘણા એવું વિચારે છે કે સાજાપણું એ એક ચમત્કાર છે. હા, એ એક ચમત્કાર છે, પણ જ્યારે જીવનો બદલાય છે એ પણ એક બહુ જ મોટો ચમત્કાર છે. જ્યારે લોકોના હૃદયો પરિવર્તન પામે છે એ પણ એક બહુ મોટો ચમત્કાર છે, એક અદ્ભુત કામ છે કે જીવન બદલાઈ જાય છે અને બીજા કાર્યો થતા જાય છે. અને બાઇબલ એવું કહે છે કે આ સ્પિરિટ ગોડ ગિફ્ટેડનેસ, આ ઈશ્વર તરફથી મળેલું એક કૃપાદાન છે. અને પવિત્ર આત્મા શું કરે છે? આપણને આવા કાર્યોમાં મદદ કરીને દેવ આપણી સાથે છે એની સાબિતી આપતા જાય છે, એને સાબિત કરી આપે છે, એને બતાવી આપે છે. અને માટે વલાઓ, આપણા માટે એક બહુ જ અજાયબ જેવી બાબત છે. જે લોકો દેવના માટે ખંતીલા છે, કામ કરવાનું મન ધરાવે છે, બાઇબલ સ્ટડી છે, કોટેજ મિટિંગ છે, મંડળીનું કાર્ય છે, કોઈ મુલાકાત છે, કોઈ માંદાઓને ત્યાં પ્રાર્થના છે, ગ્રામ્ય વિસ્તારોની સંગત છે, કે પછીથી દાન દ્વારા ખર્ચાય છે, કે પછી મંડળીના પ્રેયર લેટરને લઈને પોતાના ઘરના ખૂણામાં પ્રાર્થના કરે છે, પ્રભુ તેઓને પવિત્ર આત્માના કૃપાદાનો આપે છે જરૂરિયાત પ્રમાણે, કે જેથી કરીને તેઓ ઉપયોગ કરી શકે. અને પ્રભુ આપણા દ્વારા કામ કરીને સાબિત કરી આપે છે કે હું તમારી સાથે છું. અને આ જીવન બહુ અજાયબ જેવું છે.
એ ઉતાર ચઢાવમાંથી પસાર થયા કરે છે. કોઈક સમયે લોકો બહુ જ ફૂલહાર અને તમે તો દેવ જેવા છો એવું કહે, અને બીજા સમયે લોકો પથ્થરે મારવાને માટે દોડે અને આપણે શહેરો છોડીને ભાગવું પડે, એટલા પથ્થર મારે. એ બંને શક્ય છે, પણ એમાં દેવ આપણી સાથે છે. બીજી બાબત, 1 થી 7 જે કલમો છે, 14મો અધ્યાય 1 થી 7 કલમમાં, એમાં તેઓનું જે બોલ્ડનેસ છે, જે હિંમત છે, એ પણ એક અજાયબ જેવું કેરેક્ટર છે. તમે જો 3જી કલમ વાંચો તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવેલું છે, તેથી તેઓ લાંબી મુદત સુધી ત્યાં રહીને પ્રભુના આશ્રયથી હિંમત રાખીને બોલતા રહ્યા. અને આ જે કાર્ય છે, આ જે કેરેક્ટર છે, એ બહુ જ અજાયબ છે. તમને ખબર છે, જે કામ થોડા કલાકોમાં પતી જ જવાનું હતું, તમે જો એનો અભ્યાસ કરો તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઘણા જ યહૂદીઓ તથા ગ્રીકોએ વિશ્વાસ કર્યો. પહેલી જ કલમમાં એવું લખ્યું છે. તેઓ ઇકોનિયા આવ્યા અને સીધા સભાસ્થાનમાં ગયા અને જે બોધ કર્યો એનાથી ઘણા બધા ગ્રીક લોકોએ પણ, કે જે લોકો વિદેશી હતા, યહૂદી લોકોએ પણ વિશ્વાસ કરી લીધો કે હા, ઈસુ એ જ પ્રભુ છે. બીજી કલમમાં અવિશ્વાસી યહૂદીઓએ વિદેશીઓને ઉશ્કેરીને તેઓના મનમાં ભાઈઓની વિરુદ્ધ અંટસ ઉત્પન્ન કર્યું. એ લોકોમાં એવી સમજણ મૂકી દીધી કે આ લોકો ખોટા છે, આ લોકોનું સાંભળવા જેવું નથી, આ લોકો કંઈક રાજરમત રમી રહ્યા છે, લોકોને તો બહાર કાઢવા જેવા છે. અને એને કારણે લોકો વિશ્વાસથી પાછા ખસી ગયા. હવે એ જ લોકોને ફરીથી વિશ્વાસમાં લાવવાને માટે એક લાંબી મુદત સુધી તેઓ ત્યાં રોકાયા અને પ્રભુના આશ્રયથી, પ્રભુની કૃપાથી તેઓ હિંમતથી બોલતા રહ્યા. તમે ખબર છે, આપણું એક કામ કે જે 2 કલાકમાં થઈ જવાનું હોય અને કોઈક વ્યક્તિ વચ્ચે આવીને એ કામને અટકાવે અને એ કામ પૂરું થતાં 3 મહિના, 6 મહિના, 8 મહિના ચાલ્યા જ કરે, આપણી હિંમત તૂટી જાય, આપણામાં કચકચ અને ફરિયાદ આવી જાય. આપણે લોકોને કહેતા ફરિયાદ, જવા દો ને, આ તો થઈ જ જવાનું હતું, લોકો તો પ્રભુ પાસે આવી જ ગયેલા હતા, આ તો પેલા આવ્યા ને એમણે બધું કામ બગાડી દીધું. આપણામાં નિંદા, કચકચ, ગુસ્સો, આપણને એમ થાય કે છોડો આ બધું કામ, એના કરતાં આપણે આપણું કંઈ બીજું સંભાળો, કશે બીજે ચાલ્યા જઈએ, કંઈક બીજું કરીએ, હવે સેવા કરવા જેવી નથી, સેવામાં કંઈ મજા નથી, આ તો લોકો અવાજ છે. પણ બાઇબલ એવું કહે છે કે જે એ લોકોની બોલ્ડનેસ છે, જે હિંમત છે, એ લોકોને ખબર છે કે લોકો વિરોધ કરી રહ્યા છે, પણ તેઓ પ્રભુનું વચન બોલતા જ રહ્યા હિંમતથી. એવા શબ્દો આ હિંમત રાખીને બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની હસ્તક ચમત્કારો તથા અદ્ભુત કૃત્યો કરાવીને પોતાની કૃપાના વચનના ટેકામાં સાક્ષી આપી. અને હું અને તમે જ્યારે સેવામાં આગળ વધીએ છીએ, ઘણી બધી વખત આવો તુચકાર મળે. તમને આપણે ખાલી 14મા અધ્યાયનો અભ્યાસ કરી રહ્યા, તમે જો 13મો અધ્યાયના 50મી કલમ વાંચો તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 13મો અધ્યાયના 50મી કલમ, પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન બાઈઓને તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બારનાબાસની સતાવણી કરાવી અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂક્યા. પણ તેઓ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને ઇકોનિયા ગયા. એટલે ઇકોનિયા જ્યારે તેઓ આવ્યા છે ત્યારે કોઈ ભવ્ય આવકાર મળ્યાથી આવ્યા નથી, પણ કોઈક જગ્યાએથી તેઓને ખદેડી મૂકવામાં આવ્યા છે. એ લોકોની વિરુદ્ધ એક બંધ કરવામાં આવ્યું છે, એ લોકોને સરહદ પાર કાઢી મૂકવામાં આવ્યા છે. એ તુચકાર, એ અપમાન, એ હળધૂતપણું, અને હવે તમારે ઈસુની કંઈ જરૂર નથી અને તમારું બાઇબલ કશું કરી શકવાનું એમ નથી, એવા બધા તુચકાર સાથે એ લોકોને કાઢી મૂકવામાં આવ્યા છે અને ઇકોનિયા આવ્યા છે.
અને ત્યાં તેઓ સભાસ્થાનમાં વચન વહેંચે છે, લોકો સ્વીકારે છે અને તરત વિરોધી યહૂદીઓ લોકોને અટકાવે છે. આ લોકોની વાત સાંભળવા જેવી નથી. તમે વિચાર કરો, કેટલા બધા નિરાશામાંથી અને ઉતાર ચઢાવમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે, અને છતાં તેઓ જાણે છે અમારું જે કામ છે એ સુવાર્તા આપવાનું કામ છે, અમારું જે કામ છે એ લોકોને પ્રભુ પાસે લાવવાનું કામ છે. અને માટે આપણે આજે રોજ જીવન જીવી રહ્યા છીએ, નોકરી કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, મુસાફરી કરીએ છીએ, બાળકોના ઘણા પ્રશ્નો હોય છે, મંડળીના કાર્યમાં જોડાયેલા હોઈએ છીએ. આપણે એ વાત મનમાં રાખીને ચાલીએ. સૌથી પહેલી બાબત, પ્રભુ પોતાનું કૃપાદાન આપવાને માટે તૈયાર છે. એ આપણા દ્વારા કામ કરાવશે, જીવનો બદલશે, ચમત્કારો, અદ્ભુત કામો. બીજી વસ્તુ કે આપણે હિંમતથી દેવની વાત લોકોની આગળ કહ્યા કરીએ. ઘણા બધા કદાચ અડચણો, મુશ્કેલીઓ, વિરોધ, આપણી વિરુદ્ધની વાતો કદાચ આવી શકે છે, પણ આપણું જે કામ છે એ સુવાર્તાનું છે. એક ત્રીજી વાત હું કહીને અહીંયા બંધ કરવા માંગુ છું, અને એ તો 8મી કલમથી તે 18મી કલમ સુધી લખવામાં આવ્યું છે. આ બાજુથી એ જવાબ આપવામાં આવ્યો હતો કે જ્યારે તેઓ ઇકોનિયાથી ભાગ્યા, લુસ્ત્રા અને દરબેમાં આવીને તેઓએ ત્યાં કાર્ય કર્યું. એક લંગડા માણસને લુસ્ત્રામાં ચાલતો કરવામાં આવ્યો. લોકોએ એમને દેવ તરીકે પૂજવાની શરૂઆત કરી. એ લોકોને ઈશ્વરના ટાઇટલ આપી દીધા કે આ અમારા જે દેવ છે એ જ માણસ સ્વરૂપે ધરતી ઉપર અમારી આગળ આવ્યા છે. લોકો ફૂલહાર લઈને આવ્યા છે એવું ત્યાં લખવામાં આવ્યું છે, કે ત્યાં તેઓને માટે 13મી કલમમાં લખવામાં આવ્યું છે. હવે ઝિયુસનું મંદિર શહેરની મોખરે હતું, અને યાજક ગોધાઓ તથા ફૂલના હાર ભાગળે લાવીને લોકો સહિત બલિદાન આપવા ઈચ્છતો હતો. એટલે ફૂલહાર લઈને આવ્યા છે, બલિદાનો આપવા આવ્યા છે. અને કદાચ આવું આપણને ગમી જાય, સારું લાગે, લોકો વાહવા કરે છે. હવે મેં તો એ લોકોને કીધું નથી, એ લોકો સામેથી મને આટલી વાહવા કરી રહ્યા છે, હું શું કરું? કદાચ એવો વિચાર આવે કે લોકો મને આટલું બધું માન આપે છે તો એ સ્વીકારી લઉં અને પછીથી હું બધા લોકોને પ્રભુની પાછળ લઈ જઈશ. પણ પાઉલ, બાઇબલ એવું લખે છે કે એ લોકોએ પોતાના કપડાં ફાડ્યા અને બૂમ પાડતા પાડતા દોડતો ગયો પાઉલ અને લોકોને અટકાવ્યા, એવું ત્યાં લખવામાં આવ્યું. 14મી કલમમાં શું લખવામાં આવ્યું છે? પણ બારનાબાસ તથા પાઉલ પ્રેરિતે તે વિશે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાના કપડાં ફાડ્યા ને લોકોમાં દોડી જઈને મોટે સાદે પોકારીને કહ્યું. આ ફૂલહાર આપવાની ના પાડવાને માટે એણે પોતાના કપડાં ફાડ્યા, દોડી ગયો, ઉતાવળ કરી બૂમ પાડીને કહ્યું કે મહેરબાની કરીને તમે એવું કરશો નહીં. અમે વી આર જસ્ટ લાઈક યુ. અમે તમારા જેવી જ પ્રકૃતિના સામાન્ય માણસ. અમે તો ફક્ત દેવની સુવાર્તા તમારી પાસે લઈને આવ્યા છીએ કે જેણે આટલા વર્ષોથી વરસાદ મોકલ્યો છે, સુંદર ફૂલો, શાકભાજી, ફળ ફળાદી ઋતુઓ તમને આપી છે. એ ઈશ્વર કોણ છે એની ઓળખાણ અમે તો તમને આપવા આવીએ છીએ. અમે દેવ નથી. અને ધેટ્સ ધ હ્યુમિલિટી. આ જે નમ્રતા છે એ સેવાના કાર્યમાં એક બહુ જ મોટો ભાગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે શિષ્યોના પગ ધોયા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પગ ધોતી વખતે એવું કહ્યું કે જેમ મેં તમારા પગ ધોયા છે તેમ તમે પણ બીજાઓના પગ ધુઓ. અને જે કોઈ પ્રથમ થવા ચાહે છે એ પોતે છેલ્લો થાય. અને માટે જ પ્રભુનો આત્મા તેઓને સહાય કર્યા કરતો હતો. આ નમ્રતાને કારણે જ, કારણ કે તેઓ વાહવા, કારણ કે તેઓ માન, શાબાશી, સારા શબ્દોની અપેક્ષા રાખતા નહોતા. હા, ઉત્તેજનની જરૂર હોય છે. પાઉલે ઘણાઓને ઉત્તેજન આપ્યું છે
અને પાઉલ પણ પોતે ઘણી વખત એવું કહે છે કે હું બહુ એકલો પડી ગયો છું અને બધા મને મૂકીને ચાલ્યા ગયા છે. વી નીડ ફેલોશિપ, એક કોમન ફેલોશિપ, બધા સાથે ચાલતા હોઈએ. પણ દેવ બની જવાની વાત અથવા અલગ તરી આવવાની વાત અથવા તો બધાએ તો કર્યું જ છે પણ મેં બધા કરતાં વધારે સારું કર્યું છે એવા શબ્દોની અપેક્ષાની વાત મારી પાસેથી પ્રભુની હાજરીને દૂર કરી નાખે છે. અને માટે પાઉલ અને બારનાબાસ એ બહુ જ સારી પેઠે જાણતા હતા. જો અમે દેવનું કામ લઈને નીકળ્યા છે, અમારે એ સુવાર્તા લોકોને આપવાની છે, જો અમે લોકોને જીવનોને બદલતા જોવા માંગીએ છીએ તો અમારે બહુ નમ્રતા સાથે આગળ વધવાની જરૂર છે. અને તેઓએ ના પાડી દીધી. અને મેં કેવું કામ કર્યું છે, સારું કામ કર્યું છે એનું લિસ્ટ પાઉલ લોકોને આપવાની જગ્યાએ પાઉલ એવું કહે છે કે અમે તમારા જેવા સામાન્ય માણસો જ છીએ, અમને આ ફૂલહાર કે આ અર્પણ આપવાની જરૂર નથી. 18મી કલમ તમે જુઓ, પ્રેરિતોના કૃત્ય 14 અને 18. તેઓએ લોકોને એ વાત કહીને પોતાને બલિદાન આપતા મુશ્કેલીથી અટકાવ્યા. બહુ જ પ્રયત્ન કરીને ના પાડવી પડી કે મહેરબાની કરીને અમને આ અર્પણો આપશો નહીં, આ ફૂલહાર આપશો નહીં. કારણ કે લોકોએ માની જ લીધું હતું, લોકોમાં એક હવા ફેલાઈ ગઈ હતી કે આ ઈશ્વર જ છે, આ લોકો દેવ છે, માણસના સ્વરૂપમાં આપણી મધ્ય આવ્યા છે. લંગડો માણસ કઈ રીતે ચાલતો થઈ શકે? આવા કામો થઈ જ નહીં શકે. આ લોકો દેવ છે. પણ પાઉલ અને બારનાબાસ દોડી ગયા, બૂમ પાડી, મોટેથી બરાડા પાડ્યા, લોકોને બહુ મુશ્કેલીથી અટકાવ્યા કે અમને આ માન તમે આપશો નહીં. અને માટે જ ઈશ્વર એ લોકોને માન આપે છે. જે લોકો ના પાડે છે ને, જે લોકો માનથી દૂર ભાગે છે, જે લોકો નામથી દૂર ભાગે છે, એ લોકોને જ પ્રભુ વિશેષ માન આપતા જાય છે. અને પાઉલ અને બારનાબાસ પ્રેરિતોના કૃત્ય 14માં આપણી આગળ એક ઉત્તમ ઉદાહરણ છે. આવનારા દિવસોમાં બીજી 4 બાબતો છે કે જેમાં પાઉલ અને બારનાબાસનું એક ચારિત્ર આપણી આગળ બહાર આવે છે. અને હું અને તમે જો સેવામાં જોતરાઈને આગળ વધવા માંગીએ છીએ, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ ખૂણામાં આપણે પ્રભુને માટે કાર્ય કરવા માંગીએ છીએ, તો મારામાં આ કેરેક્ટરિસ્ટિક હોય, આ ચારિત્ર હોય, આ સ્વભાવ હોય, એ બહુ જરૂરનું છે. અને આપણે પ્રભુ પાસે માંગતા રહીએ એ બહુ જરૂરનું છે. અને માટે અત્યારે હું તમારી આગળ આ એક બાબત કહીને બંધ કરવા માંગુ છું કે શું મને એવું લાગે છે કે પ્રભુના આત્માનું કોઈ કૃપાદાન મારી પાસે છે? પ્રભુ મને મદદ કરી રહ્યા છે, કદાચ સુબોધ કરવાનું, કદાચ ભાષાંતર કરવાનું, કદાચ ઉત્તેજન આપવાનું, કોઈકને દાન આપવાનું, કોઈકને બીજા પ્રકારનું. શું પ્રભુ મને એ કૃપાદાન આપીને મને સમર્થન આપી રહ્યા છે કે હા મારા દીકરા તું જે કરે છે બરાબર છે, આગળ વધ, મારી દીકરી તું જે કરે છે તે બરાબર છે, આગળ વધ. બીજી બાબત, શું મારામાં એ બોલ્ડનેસ છે, હિંમત છે સુવાર્તા કહેવાની, લોકોની સાથે સુવાર્તા વહેંચવાની, કે પછીથી હું નિરાશ થઈ જાઉં છું, ગભરાઈ જાઉં છું? આ બધા પ્રશ્નો મને નહીં જોઈએ. મારે આ બધા સંકટો નથી ઝેલવા. હું મારી રીતે મારા ઘરે બરાબર છું. લોકો પથ્થરે મારતા હોય તો મારે સુવાર્તા આપવાની કંઈ જરૂર નથી. લોકો મારા ઉપર વિશ્વાસ કરવા માંગતા નહીં હોય તો મારે એ લોકોની આગળ કશું કહેવાની જરૂર નથી. જે કામ 2 કલાકમાં થઈ જવાનું હતું, એક ભક્તિ સભા દરમિયાન એ સભા સ્થાનમાં સંદેશો આપ્યો અને લોકોએ વિશ્વાસ કરી જ લીધો હતો, એ લોકોને અટકાવી દીધા. અને પછી લાંબો સમય ત્યાં રહેવાનો, લોકોને સમજાવવાના, લોકોની સાથે ડિબેટ કરવાની, લોકો માટે પ્રાર્થના કરવાની, એ જીવનો બદલાય, એ ઘણી બધી વખત બહુ કંટાળારૂપ લાગે. પણ શું આપણે એ સેવા કાર્યમાં ચાલુ રહેવા તૈયાર છે? અને ત્રીજી બાબત કે શું મારામાં એવી નમ્રતા છે કે જ્યારે લોકો મારી વાહવા ના કરતા હોય, મારું નામ ના બોલતા હોય,
કોઈ કામમાં મારું નામ ભૂલાઈ જતું હોય તો પણ હું ચલાવી લઉં, કે પછીથી હું એનાથી વિરુદ્ધમાં મારા નામની વિશેષ આગ્રહ રાખું છું. મારું નામ ભૂલાઈ ગયું, મારું નામ રહી ગયું, લખવાનું રહી ગયું, મારા નામનો ઉલ્લેખ રહી ગયો. કારણ કે પાઉલ અને બારનાબાસ એ લોકોને દેવ તરીકેનું માન મળી રહ્યું હતું, તો દોડી ગયા, જોરથી બૂમ પાડી, કપડાં ફાડ્યા ને મુશ્કેલીથી અટકાવ્યા, મહેરબાની કરીને અમને આવા બધા માનની જરૂર નથી. અને માટે આપણે સેવામાં આગળ વધવાનું જ છે. પણ આ બાબતો ને આપણે આપણા જીવનોમાં તપાસીએ અને આપણે જ્યારે કાર્ય કરીએ ત્યારે આ કેરેક્ટર સાથે, આ ચારિત્ર સાથે, આ સ્વભાવ સાથે આપણે જીવીએ, કે જેથી કરીને પ્રભુ મારા અને તમારા દ્વારા પુષ્કળ માન અને મહિમા પામે. આમેન. આવનારા દિવસોમાં આપણે બીજી 4 બાબતો જોઈશું. તેઓ કઈ રીતે સતત ચાલુ રહ્યા, પરસિસ્ટન્ટ, ધે વેર પરસિસ્ટન્ટ. ત્રીજી બાબત આપણે જોઈશું કે ધે વેર કેરિંગ, એ લોકો બહુ જ કાળજી રાખનાર હતા. 5મી કે 6ઠ્ઠી બાબત જોઈશું કે ધે વેર સો મચ કમિટેડ. અને છેલ્લી બાબત જોઈશું કે જે રેવરન્સ છે એ બાબત આપણે જોઈશું. એટલે બીજી 4 બાબતો આવનાર દિવસોમાં આપણે જોઈશું. પ્રાર્થના કરીએ, આપણે પ્રભુની આગળ નમીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આ તમારા પવિત્ર વચનને માટે, કે જે જીવંત છે, પવિત્ર છે. અને તમારા આ સેવકો પાઉલ અને બારનાબાસના જીવનોને માટે આભાર, કે જે આજે પણ અમને શીખવે છે. અને અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને સેવામાં જોતર્યા છે, સેવામાં મૂક્યા છે. પ્રભુ, અમારી પાસે આત્માનું કોઈ કૃપાદાન હોય, કે અમે સુબોધ કરતા હોઈએ, કે અમે ઉત્તેજન આપતા હોઈએ, કે પ્રભુ અમે હિંમતથી બોલતા હોઈએ, કે અમે નમ્રતા સાથે બીજાઓની સાથે વ્યવહાર કરતા હોઈએ, સેવામાં આગળ વધતા હોઈએ, એવા જીવનની અમે પ્રાર્થના કરીએ છીએ. અને માટે અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આવા જીવન દ્વારા કાર્ય કરવા માટે તમે અમને સામર્થ્ય આપો. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન.